હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, જે 21 તારીખે એકમ કસોટી લેવાની છે એ એકમ કસોટી આધારિત ધોરણ 8 વિષય અંગ્રેજીનો પ્રશ્ન બેગનું આપણે સોલ્યુશન જોઈશું વિદ્યાર્થી મિત્રો, જે 25 ગુણનું પ્રશ્ન બેગનું સોલ્યુશન છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે પ્રશ્નો 1A વિકલ્પિક વાળા પ્રશ્નો. તો ક્વેશ્ચન નંબર 1 છે આપણી પાસે. પહેલો જ છે ક્વેશ્ચન કે હુ ડિસ્કવર્ડ અમેરિકા. ભાઈ અમેરિકાની શોધ કોણે કરી હતી? તો અહીંયા આપણી પાસે સાચો ઓપ્શન આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો સાચો ઓપ્શન છે, ઓપ્શન કયું છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન બી છે. કયું છે આપણી પાસે? ઓપ્શન બી સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો કયો પ્રશ્ન છે એના પછી તો ક્વેશ્ચન નંબર 2 છે સુનિતા વિલિયમ્સ વોઝ. તો સુનિતા વિલિયમ વોઝ ખાલી જગ્યા. તો સુનિતા વિલિયમ શું હતા? તો ભાઈ એ એન્જિનિયર હતા, એન્જિનિયર હતા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 તાનસેન કુડ નોટ વેસ્ટેડ પ્રિસાઇડ ક્વેશ્ચન નંબર 3 તાનસેન કુડ નોટ પરસ્યુડ હરિદાસ મીન્સ. તો ઓપ્શન સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો, તાનસેન કુડ નોટ કન્વિન્સ હરિદાસ. તાનસેન હરિદાસને કન્વિન્સ કરી શક્યા નહીં. ચોથો ક્વેશ્ચન છે અકબર હેડ ખાલી જગ્યા ગ્રેટ પર્સન ઇન હિઝ કોર્ટ. તો 9 ઓપ્શન ડી સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ક્વેશ્ચન 1B બરાબર છે. સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ટ્રુ એન્ડ ફોલ્સ. ભાઈ સાચું અને ખોટું આપણે જણાવવાનું છે. તો ક્વેશ્ચન નંબર 5 મીરાબાઈ રોટ ધ ગુજરાતી પોયમ ગામ માતા. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. ક્વેશ્ચન નંબર 6 there is a helpline through which we can talk to a person. તો આપેલું વિધાન કેવું છે? સાચું છે, એટલે કે ટ્રુ આવે છે. ક્વેશ્ચન નંબર 7 the principal is the host of the contest. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. ક્વેશ્ચન નંબર 8 છે સંત હરિદાસ lived in મથુરા. તો સંત હરિદાસ ક્યાં રહે છે ભાઈ? મથુરામાં. તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ ખોટું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 9 છે તાનસેન વોઝ મ્યુઝિશિયન. તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. તાનસેન કોણ હતો? એક મ્યુઝિશિયન હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 મેચ ધ ફોલોઈંગ. તો ફોલોઈંગ એટલે કે કોષ્ટક એ અને કોષ્ટક બીને આપણે જોઈન્ટ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કોષ્ટક એ અને કોષ્ટક બીનું આપણે અહીંયા આગળ સોલ્યુશન આપેલું છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 10 તો કોમ્પિટિશન. તો સાચો ઓપ્શન આવે છે. શું આવે છે ભાઈ? સી કોન્ટેસ્ટ આવે છે. ત્યારબાદ 11 નંબરનો છે સ્કોલરશિપ. તો એનો સાચો નંબર ઓપ્શન આવે છે ઈ ફંડ ફોર એજ્યુકેશન. એક્સપર્ટ. તો એનો સાચો ઓપ્શન આવે છે વિદ્યાર્થી મિત્રો નોલેજેબલ પર્સન. ઓપ્શન બી બરાબર છે. ત્યારબાદ 13 નો આવે છે કોન્ટેસ્ટન્ટ. તો આન્સર આવે છે પાર્ટિસિપેન્ટ. ત્યારબાદ 14મા નંબરમાં છે હોસ્ટ. તો શું કહેવામાં આવે છે? ને એન્કર પણ કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 11મા નંબરમાં છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. ભાઈ બ્રેકેટમાં જે વર્ડ્સ આપ્યા છે આપણે યુઝ કરવાના છે. આઈ ખાલી જગ્યા માય હોમવર્ક જસ્ટ નાવ. તો શું આવે છે ભાઈ? ચાલુ વર્તમાનકાળ છે. તો આઈ એમ ડુઈંગ. શું આવે છે? આઈ એમ ડુઈંગ. કેમ કે જસ્ટ નાવ વાક્ય છે એટલે જસ્ટ નાવ. બરાબર છે. 16મા નંબરમાં છે આઈ ખાલી જગ્યા એન એપલ નાવ. તો શું આવશે? એપલ. તો આઈ એમ ઇટિંગ એન એપલ નાવ. 17મા નંબર છે વિવેક ખાલી જગ્યા પોયમ લાસ્ટ નાઇન. તો ભાઈ ભૂતકાળનું વાક્ય છે તો વોઝ. બરાબર, વોઝ આવશે. ત્યારબાદ 18મા નંબરમાં છે રાજ ખાલી જગ્યા ટેનિસ નાવ. તો ટેનિસ. રાજ ખાલી જગ્યા ટેનિસ નાવ. તો રાજ ઇઝ પ્લેઇંગ. શું આવશે? ઇઝ પ્લેઇંગ આપણી પાસે આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો નંબર 2 આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. એક્ઝામ્પલ છે રુચિર વેટ 14 kg and Rohit weight 35 kg. તો રોહિત ઇઝ શું લખ્યું? રોહિત ઇઝ લાઇધર ધેન રુચિર. બરાબર છે. તો આ પ્રમાણે તમારે વાક્ય વિદ્યાર્થી મિત્રો જણાવવાના છે. અહીંયા આગળ શું કીધું છે? રોઝી હેડ 10 toys,
Razia has a 9 toys. So Rosie has more toys than Razia. બરાબર છે. તો અહીં આગળ આવી રીતે ક્વેશ્ચનના આન્સર વિદ્યાર્થી મિત્રો આપ્યા છે, તમે જોઈ શકો છો. તો એવી રીતે 19મો છે, ત્યારબાદ 20 આવે છે. તો 20માં પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ સિમિલર વર્ડ્સ આવે છે. સિમિલર વર્ડ્સનું સોલ્યુશન સ્ટ્રેસ તો શું આવે છે? ટેન્શન આવે છે. સપોઝ તો ગેસ, ઓપ્શન તો અલ્ટરનેટિવ. બરાબર છે. તો આવી રીતે તમને વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન આપેલા છે, તમે જોઈ શકો છો. કોઈ પણ 2 લખવાના હોય છે. ત્યારબાદ પ્રશ્ન 3, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. તો ભાઈ ફકરો વાંચવાનો છે અને એના આધારે આપણે આ જે 3 પ્રશ્નો આપ્યા છે, આ 3 પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 28મા નંબર આવે છે, મિસ્ટર પરમાર રાઈટ. બરાબર છે. એના પણ 3 પ્રશ્નો આપ્યા છે. આ 3 પ્રશ્નોના તમારે વિદ્યાર્થી મિત્રો જવાબ આપવાના છે. તો અહીંયા ફકરા આધારિત જે પ્રશ્નોના જવાબ પૂછ્યા છે 3 માર્ક્સના છે વિદ્યાર્થી મિત્રો. તમે ફકરો વાંચીને પણ તમે જવાબ એનો લખી શકો છો. 28, 29 અને 30 30ની અંદર વિદ્યાર્થી મિત્રો કુલ 3 પ્રશ્નો આપેલા છે. કોઈ પણ એક ફકરો તમારે વાંચવાનો છે અને એના 3 પ્રશ્નોના જવાબ તમારે વિદ્યાર્થી મિત્રો લખવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર વાત કરીએ તો આપણી પાસે આ નેક્સ્ટ ક્વેશ્ચન છે. શું છે? ક્વેશ્ચન નંબર 4, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સોરી, અહીંયા આગળ એવું કોઈ વાક્ય નથી, પણ અહીંયા આગળ આપણને શું કીધું છે? શોર્ટ નોટ લખવાની છે. બરાબર છે. એ શોર્ટ નોટ આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે લખવાની છે. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જે શોર્ટ નોટ આપણે લખવાની છે એ શોર્ટ નોટ તમારે ક્યાં લખવાની છે? અહીંયા આગળ લખવાની છે. આ ભૂલથી તમારી પાસે અહીંયા આગળ આ ક્વેશ્ચન આવી ગયું છે. તો આને આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? રિમૂવ કરી દઈએ છીએ અને લખીશું રાઇટ ધ શોર્ટ નોટ. કયું છે? ધ સન છે અને માય મધર છે. ધ સન અને માય મધર વિશે વિદ્યાર્થી મિત્રો તમારે કેટલા વાક્ય લખવાના છે? 5 વાક્ય તમારે લખવાના છે. ધ સન ઇઝ એ શું છે ભાઈ? બિગ સ્ટાર. હી ઇઝ એ બ્રાઇટ એન્ડ શાઇનિંગ બોલ ઓફ ફાયર. ધ સન ઇઝ વેરી ફાર ફ્રોમ ધ અર્થ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આવી રીતે તમારે 5-10 વાક્ય વિદ્યાર્થી મિત્રો તમારે લખવાના છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો માય મધર વિશે પણ તમારે 5-6 વાક્ય લખવાના છે. તમારા મધરનું નામ શું છે લખવાનું. તો માય મધર નેમ ઇઝ મીનાબેન. સી ઇઝ 38 years old. સી ઇઝ હાઉસવાઇફ. માય મધર ઇઝ વેરી બિઝી ધ હોલ ડે. મારી માતા આખો દિવસ ખૂબ બિઝી રહે છે. સી વર્ક્સ વેરી હાર્ડ. સી ટેક્સ કેર ઓફ અવર નીડ્સ. સી કુક્સ ફૂડ ફોર અસ. સી કીપ્સ ધ હાઉસ. બરાબર છે. આવી રીતે તમારે વિદ્યાર્થી મિત્રો 9-10 વાક્ય તમારે વિદ્યાર્થી મિત્રો લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 8 વિષય છે ઇંગ્લિશનું પ્રશ્ન બેંકનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.